હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે બીકોમ સેમ 2 એનઈપીના વિદ્યાર્થીઓ માટે સ્ટેટિસ્ટિકનું ચેપ્ટર નંબર 3 જેમાં અતિ ગુણોત્તર વિતરણની સંપૂર્ણ માહિતી મેળવીશું. આજના વિડીયોમાં આપણે આ ચેપ્ટરનું કમ્પ્લીટ સોલ્યુશન કરશું. તો આગળના વિડીયોમાં આપણે દાખલા નંબર 8 અને દાખલા નંબર 14ની ગણતરી કરી હતી. તો આજે આપણે દાખલા નંબર 13 અને દાખલા નંબર 17ની ગણતરી કરશું, જેના આધારે તમે બીજા દાખલાની ગણતરી સરળતાથી કરી શકો છો. તો દાખલા નંબર 13 જોઈએ. એક જથ્થામાં 50 સ્ક્રૂ છે, જેમાં 2% સ્ક્રૂ ખામીવાળા છે. તેમાંથી 10 સ્ક્રૂ યથેચ્છ રીતે લેવામાં આવે છે. તેમાં બધા જ સ્ક્રૂ સારા હોય તેની સંભાવના શોધો. વળી પસંદ કરેલા નિદર્શમાં ખામીવાળા સ્ક્રૂનો મધ્યક શોધો. તો જોઈએ, m + n = 50 થશે. 2% સ્ક્રૂ ખામીવાળા છે એટલે 50ના 2% કેટલા થાય? 1. તો m = 1, n = 49 ને કેટલા સ્ક્રૂ સિલેક્ટ કરવાના છે? તો કે 10. તેના આધારે આપણે ગણતરી કરીએ તો બધા જ સ્ક્રૂ સારા હોવાની સંભાવના, એટલે એક પણ સ્ક્રૂ ખરાબ નથી. તો કઈ રીતે ગણતરી થશે? 1C0 × 49C10, એટલે બધા જ સ્ક્રૂ સારા છે એટલા માટે આપણે 49માંથી 10 સ્ક્રૂ સિલેક્ટ કરવાના છે, છેદમાં 50C10. તો 1C0નો જવાબ હંમેશા 0 જ આવે છે. જ્યારે પણ મોટી સંખ્યા આપી હોય ત્યારે ગણતરી દર્શાવવી મુશ્કેલ પડે છે, એટલા માટે આપણે એક શોર્ટકટ રીત જોઈએ. તો જે સંખ્યા આપી છે, જેમ કે 49C10 છે, તો 49 અને છેદમાં 10 લખવાના, અને એ બંને વચ્ચેનો જે તફાવત આવે તે છેદમાં ગુણાકારમાં લખવાનો. હવે અહીંયા છે 50C10, તો આપણે ઉપરની બાજુ ગુણાકારમાં લઈ જવા માટે 50 છેદમાં આવશે અને ઉપરની બાજુ 10 આવશે, તો 50 - 10 કરતાં 40 મળે. હવે આપણે જોઈએ તો આ જે 10 છે અને આ જે 10 છે બંને ઉડી જશે. હવે અહીંયા 49 છે અને અહીંયા 50 છે, તો આપણે 50નો ગુણાકાર 1 સુધી કરવાનો હોય. તો જે 49 છે, જેમ કે 50 × 49 × 48, તેવી રીતે આપણે ગુણાકાર કરવાનો હોય. તો એ 50માંથી 49 સુધીની સંખ્યા માઇનસ કરી શકીએ, એટલે શું વધે છે? માત્ર 50. ને તેવી જ રીતે અહીંયા 39 છે, તો 39માંથી આપણે ઉપર 39 સુધીની બધી જ સંખ્યા માઇનસ કરી શકીએ, એટલે ઉપર 40 વધે છે. તો 40/50 = 0.8 જવાબ આવે. ત્યારબાદ આપણને તેનો મધ્યક પણ શોધવાનો કીધો છે. તો જોઈએ, mr/m + n, એટલે કે 10 × 1/50. 10/50 કરતાં 0.2 જવાબ આવે. ત્યારબાદ આપણે દાખલા નંબર 13નો C જોઈએ. તો તેમાં છે 52 પત્તાની જોડમાંથી યથેચ્છ રીતે 2 પત્તા લેવામાં આવે છે. તો પહેલું, બંને પત્તા ચહેરાવાળા હોય તેની સંભાવના. બીજું, બંને પત્તા રાણીના હોય તેની સંભાવના શોધો. તો સૌથી પહેલાં બંને પત્તા ચહેરાવાળા હોય તેની સંભાવના. ચહેરાવાળા કુલ 52 પત્તામાંથી કેટલા પત્તા ચહેરાવાળા હોય? તેમાં છે 12. 12 પત્તા કુલ ચહેરાવાળા હોય, તેમાંથી ચહેરા વગરના પત્તા આપણે 52માંથી માઇનસ કરીએ એટલે 40 આવે. તો n = 40 અને કુલ કેટલા સિલેક્ટ કરવાના છે? તો 2, એટલે r = 2. તો ગણતરી જોઈએ, 12C2 ચહેરાવાળા બંને પત્તા સિલેક્ટ કરવાના છે, એટલે અહીંયા નીચે 2 આવશે, × 40C0, એક પણ ચહેરા વગરનું પત્તું આપણે સિલેક્ટ કરવાનું નથી, ભાગ્યા 52C2 બરાબર 12C2 કરતાં 66 અને 52C2 કરતાં 1326 જવાબ આવે છે. 66/1326 = 0.498 જવાબ આવે. બીજું જોઈએ, શું આપ્યું છે? બંને પત્તા રાણીના હોય તેની સંભાવના. તો રાણીના પત્તા 52 પત્તામાંથી કેટલા હોય છે? 4. તો m = 4 થશે, એટલે 4C2 × 4 - 52 કરીએ એટલે 48 જવાબ આવે. તો 48C0 થશે, છેદમાં 52C2. 4C2 કરતાં 6 મળે છે અને 52C2 કરતાં 1326 મળે છે. 6/1326 = 0.045 જવાબ આવે. તો અહીંયા દાખલા નંબર 13 આપણો પૂરો થાય છે.
ત્યારબાદ આપણે જોઈએ તો દાખલા નંબર 17નો બી 52 પત્તાની જોડમાંથી 3 પત્તા યદચ્છ રીતે લેવામાં આવે છે તો 3 પત્તા ફૂલીના હોય, 3 પત્તા રાણીના હોય અને 3 પત્તા લાલ રંગના હોય તેની સંભાવના શોધો. તો તેની પણ આપણે ગણતરી અગાઉથી જ કરીને રાખી છે. તો સૌથી પહેલાં m+n બરાબર 52 થશે અને કેટલા પત્તા સિલેક્ટ કરવાના છે? 3 પત્તા, એટલે r બરાબર 3. તો સૌથી પહેલી સંભાવના કઈ શોધવાની કીધી છે? 3 પત્તા ફૂલીના હોય તેની સંભાવના શોધો. તો ફૂલીના કુલ કેટલા પત્તા આવે છે? 52 પત્તામાંથી 13 પત્તા ફૂલીના હોય છે. તો m બરાબર 13, 52 - 13 કરતાં આપણને 39 મળે છે અને x બરાબર 3, r બરાબર 3 પત્તા સિલેક્ટ કરવાના હોવાથી r બરાબર 3 થશે. તો સૌથી પહેલાં 3 પત્તા ફૂલીના લેવાના છે એટલે 13c3 × 39c0 ના છેદમાં 52c3 બરાબર 13c3 કરતાં 286 જવાબ આવે ભાગ્યા 52c3 કરતાં 22,100 જવાબ આવે. તો 286 ભાગ્યા 22,100 કરતાં 0.013 જવાબ આવશે. બીજી સંભાવના જોઈએ તો શું કીધી છે? 3 પત્તા રાણીના હોય, એટલે રાણીના કેટલા પત્તા હોય? 52 પત્તામાંથી કુલ 4 પત્તા રાણીના આપેલા હોય તો 4, m બરાબર 4 થશે, n બરાબર 52 - 4 કરતાં 48 થશે, r બરાબર 3. તો સૌથી પહેલાં જોઈએ 4c3 × 48c0 ભાગ્યા 52c3 બરાબર 4c3 કરતાં આપણને 4 મળશે અને છેદમાં 52c3 બરાબર 22,100. 4 ભાગ્યા 22,100 કરતાં 0.0002 મળશે. તો એ પણ કમ્પ્લીટ થાય છે. ત્રીજું જોઈએ 3 પત્તા લાલ રંગના હોય, એટલે હવે 52 પત્તામાં જોઈએ તો 26 પત્તા લાલ રંગના અને 26 પત્તા કાળા રંગના હોય છે. તો આપણને લાલ રંગના પત્તાની સંખ્યા કીધી છે એટલે m બરાબર 26 થશે, n બરાબર 26 થશે અને r બરાબર 3. તો લાલ રંગના પત્તાની સંખ્યા કીધી છે એટલે 26c3 × 26c0 ભાગ્યા 52c3. હવે 26c3 કીધા છે એટલે 26ને પાછળની 3 સંખ્યા સુધી ગુણાકાર કરવાનો એટલે 26 × 25 × 24 ભાગ્યા 3 × 2 કરતાં 6 આવશે એટલે 6 × 26c0 માટે 0 આવશે. 52c3 કરતાં 22,100 આવે છે તો તેનો ભાગાકાર કરતાં 0.1176 જવાબ આવે. તેમાં જ દાખલા નંબર c-ની પણ રકમ જોઈએ તો જો n બરાબર 2, r બરાબર 15 અને m+n બરાબર 30 હોય તો અતિગુણોત્તર વિતરણનો મધ્યક અને તેનું વિચરણ બંને શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણને કઈ કિંમત આપી છે? n-ની, r-ની અને m+n-ની આપી છે એટલે 30. તો m-ની કિંમત આપણને આપી નથી તો આપણે શોધી શકીએ કે m+n બરાબર 30 એટલે n બરાબર 20 આવે છે. તો n-ની જગ્યાએ આપણે 20 મૂકીએ તો 20ને પહેલી બાજુ લઈ જઈએ એટલે 30માંથી માઇનસ થાય તો m બરાબર 20 - 30 બરાબર 10 જવાબ આવે. m બરાબર આપણને 10 મળે છે. તો મધ્યકની કિંમત મેળવવા માટે m × r બરાબર 30 × 15 ના છેદમાં m+n બરાબર 30 થશે. 10 × 15 કરતાં 150 આવે છે ભાગ્યા 30 બરાબર 5 જવાબ આવશે. ત્યારબાદ m, n અને rના આધારે તમે વિતરણની કિંમત જાતે મેળવી શકો છો. અહીંયા આપણો દાખલા નંબર 17 પૂરો થાય છે. આજે અહીંયા આપણું ચેપ્ટર નંબર 3 અસતત વિતરણ પૂરું થાય છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 4ની ગણતરી કરશું. આ ચેપ્ટર માટે આપણે કુલ 5 વિડીયો મૂકેલા છે. તે 5 વિડીયોને આધારે તમે આ ચેપ્ટરની કમ્પ્લીટ તૈયારી કરી શકો છો. સ્ટેટિસ્ટિકમાં 4 ચેપ્ટરમાંથી અસતત વિતરણ એ સૌથી સહેલું ચેપ્ટર હોવાથી તમે આ ચેપ્ટરની તૈયારી સૌથી પહેલાં કરી શકો છો. જો અમારા વિડીયો તમારા માટે મદદરૂપ હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.